7 દિવસીય આ ભાગવત સપ્તાહના 6ઠ દિવસમાં પધારેલા બધા વૈષ્ણવ ભક્તોનું હાર્દિક સ્વાગત છે। આપણું પરમ સૌભાગ્ય કે આપણને ભગવાનની કથા શ્રવણ કરવા મળી રહી છે। લોકો પોતાનો જીવનનો કિંમતી સમય આપી દે ને, આખું જીવન પણ જો કોઈ આપી દે પણ એને ભગવાનની કથા નથી મળતી। ભગવાનની કથા એ જીવાત્માને મળે છે કે જેનું જીવન શુદ્ધ અને પવિત્ર હોય છે, જેના જીવનમાં ક્યારેય કોઈનાથી એ જીવ ઈર્ષ્યા નથી કરતો, એવા જીવને ભગવાનની કથા મળે છે। બહુ જન્મો સુધી જ્યારે કોઈ જીવાત્મા મહેનત કરે છે, પરિશ્રમ કરે, પવિત્ર જીવન જીવે છે, ત્યારે એને ભગવાનની કથા સુલભ થાય છે। સુખદેવ ગોસ્વામી ગંગા નદીના તટે રાજા પરીક્ષિતને પ્રહલાદની કથા શ્રવણ કરાવી રહ્યા છે, જે આપણે છેલ્લા 5 દિવસ શ્રવણ કરી અને આજે આ કથાનો 6ઠ્ઠો દિવસ છે। હરિક અનંત હરિ કથા અનંતા, ભગવાન પણ અનંત છે અને ભગવાનની જે કથા છે ને એ પણ અનંત છે। સુખદેવ ગોસ્વામી કહે છે, ન હ્ય અચ્યુતમ પ્રિય પ્રાણો બહવાયાસો અસુરાત્મજા, આત્મવાત સર્વભૂતાનામ સિદ્ધવાત દિહ સર્વતઃ। પ્રહલાદ મહારાજ અસુર બાળકોને કહે છે કે હે પ્રિય મિત્રો, ભગવાનને પ્રસન્ન કરવા માટે કાંઈ ઝાઝો પરિશ્રમ લાગતો નથી। ભગવાન મળી શકે છે જલ્દીથી, કારણ કે તેઓ સમસ્ત પ્રાણીઓના આત્મા છે, સુયત છે અને સર્વત્ર તેમની સત્તા અને અસ્તિત્વ વિરાજમાન છે। હરેક વસ્તુની અંદર ભગવાન છે। શાસ્ત્રોમાં વર્ણન આવે છે કે ભગવાનના જો દર્શન કરવા હોય જીવાત્માને તો એ બધી જગ્યાએ કરી શકે છે અને ભગવાનને પ્રાપ્ત કરવા એકદમ સરળ છે। જેવી રીતે દેવતાઓને પ્રાપ્ત કરવા બહુ મુશ્કેલ છે, પણ ભગવાનને પ્રાપ્ત કરવા બહુ સરળ છે, બહુ સહેલા છે, કોઈ પણ પ્રાપ્ત કરી શકે છે અને એમાં કોઈ ઝાઝો પરિશ્રમ નથી। હવે આ પ્રહલાદ મહારાજ 5 વર્ષની ઉંમરના છે। તમારી સામે આ કથા હું તમને પૂછું કે પ્રહલાદ મહારાજ 5 વર્ષની ઉંમરના ભગવાન પ્રસન્ન થઈ ગયા અને હિરણ્યકશિપુએ 36,400 વર્ષ તપસ્યા કરી તો પણ એને મરવું પડશે। આપણે કથાની અંદર આવશે કે હિરણ્યકશિપુએ 36,000 વર્ષ સુધી તપસ્યા કરી તો પણ એને મરવું પડ્યું અને પ્રહલાદ મહારાજે 5 વર્ષ ભક્તિ કરી તો પ્રહલાદ મહારાજને ભક્તિ મળી, ભગવાન મળ્યા, ભગવાન આવીને એમની રક્ષા કરી। હિરણ્યકશિપુને જ્યારે ભગવાન મારવા આવ્યા અને મારી નાખ્યો તો બ્રહ્માજી જોવા પણ નહોતા આવ્યા કે મારા ભક્તનું શું થયું। એ તો ખુશ થઈ ગયા કે સારું થયું, એ કે છે સારું થયું। એટલે તમે જુઓ કે જ્યારે ભગવાનનું કોઈ ભજન કરે તો ભગવાન એને બચાવવા માટે આવે છે, એની રક્ષા કરવા માટે આવે છે। લોકો કહે છે કે ભગવાન કે ઘર દેર હે પર અંધેર નહીં। ભગવાન નિશ્ચિત આવે છે, પણ એવો વિશ્વાસ જીવાત્માને હોવો જોઈએ। અવશ્ય રક્ષિબે કૃષ્ણ
ભગવાન અવશ્ય મારી રક્ષા કરશે. જેવી રીતે હિરણ્યકશિપુ એ કેટલી મહેનત કરેલી, બહુ કઠોર તપસ્યા કરી હતી. જીવાત્માને કઈ આવી તપસ્યા નથી કરવાની, એ માત્ર બેસીને ભગવાનની કથા એને શ્રવણ કરવાની છે, બીજું કાંઈ નહીં. અને હિરણ્યકશિપુએ 36,000 વર્ષ સુધી પગના માત્ર 2 અંગૂઠા ઉપર ઊભો હતો, ખાલી 2 અંગૂઠા ઉપર, આખા પગ ઉપર નહોતો ઊભો. પણ શેના પર ઊભો હતો? આખું શરીરનું વજન શેના પર હતું? ઓનલી માત્ર 2 પગના અંગૂઠા ઉપર જ ઊભો હતો. એ કોઈ કરી શકે? એટલી કઠોર તપસ્યા. અને આમ હાથ ઉપર કરીને બ્રહ્માજીને પોકારે છે, હે બ્રહ્માજી પ્રસન્ન થાઓ. 1-2 કલાક માટે નહીં, 1-2 દિવસ માટે નહીં, પણ કેટલા વર્ષ? 36,000 વર્ષ. 36,000 ને 400 વર્ષ સુધી ભાગવતમાં વર્ણન છે કે એને તપસ્યા કરી. અને આટલી તપસ્યા કરવા છતાં પણ એને મરવું પડ્યું હતું. અને ઘરમાં ખાટલામાં પડ્યો મરે તો કાંઈ વાંધો નથી, એ ભગવાન એની છાતી ફાડી દીધી, આખી પેટ ફાડી નાખ્યું. અને જેમ ભગવાન ફૂલોની માળા પહેરે ને, આમ એ દિવસે નરસિંહદેવ ભગવાને જોયું કે મને કોઈ માળા પહેરાવતું નથી, એટલે એની જે આંતરડા, જે અંદરના પેટમાં આંતરડા આવે ને, એ આંતરડાની જ માળા પહેરી દીધી ભગવાન નરસિંહ ભગવાને. પોતાના ભક્તની રક્ષા કરવા માટે ભગવાન તત્પર રહે છે. ભગવાન હંમેશા જે એનું નિસ્વાર્થ ભાવે ભજન કરે છે, ભગવાન એને યાદ રાખે છે. રાવણે તો 10 માથા વાઢીને, એક માથું વાઢીને એ યજ્ઞમાં અર્પણ કરતો હતો કે બ્રહ્માજી પ્રસન્ન થાવ, હે શિવજી તમે પ્રસન્ન થાવ. 1 માથું વાઢ્યું, 2 માથું, 3, 4. આ શિવજી ભોળાનાથ પ્રસન્ન થઈ ગયા. 9 માથા વાઢ્યા, ત્યારે 10મું માથું વાઢવા જઈ રહ્યો હતો, ત્યારે ભોળાનાથ પ્રસન્ન થયા અને એમને લંકા આપી સોનાની. અને વરદાન પણ માંગી લીધું કે હું કોઈનાથી ન મરું, માત્ર મનુષ્ય અને વાનર, આ બંને સિવાય આ જગતમાં હું કોઈનાથી ન મરું. કારણ કે વાંદરા અને મનુષ્ય મારું શું બગાડવાના છે? વાંદરા અને મનુષ્ય મારું શું બગાડવાના છે? એટલે રાવણને પણ મરવું પડ્યું હતું. જે રાવણને સોનાની લંકા પ્રાપ્ત કરવા માટે 9 માથા વાઢવા પડ્યા, અને 9 માથા વાઢીને પણ એને મરવું પડ્યું હતું. કેટલી મહેનત કરવી પડી, હજારો વર્ષો તપસ્યા કરી, ત્યારે એ રાવણને સોનાની લંકા મળી હતી. પણ એ જ સોનાની લંકા વિભીષણને માત્ર ને માત્ર ભગવાનને પગે પડ્યા એટલે એમને સોનાની લંકા મળી ગઈ હતી. રામાયણમાં વર્ણન છે કે જ્યારે રાવણે વિભીષણને લાત મારીને એ પોતાની લંકામાંથી કાઢી નાખ્યા કે તું મારો ભાઈ છે કે એનો છે? રામનો. અને એને ધક્કો મારીને કાઢી મૂક્યો. બ્રહ્માજીએ કીધું હતું કે જે દિવસે તારા આ રાજ્યમાંથી વિભીષણ જતો રહેશે ને, એ દિવસે તારો વિનાશ થઈ જશે. અને હકીકતમાં એમ જ થયું. જે દિવસે વિભીષણને એને લંકાની બહાર કાઢી મૂક્યો, એ દિવસથી એના ઊંધા દિવસો શરૂ થઈ ગયા હતા. ક્યારે? કારણ કે સાધુ સંત ઉપર જો કોઈ અત્યાચાર કરે ને, તો ભગવાનથી એ વસ્તુ સહન નથી થતી. એવા ઘણા બધા ઉદાહરણો આપણા વેદોમાં આવેલા છે, આપણા શાસ્ત્રોમાં બહુ બધા વર્ણન છે કે ભગવાનના ભક્ત ઉપર જ્યારે કોઈ અત્યાચાર કરે છે, ત્યારે ભગવાન એ વસ્તુને સહન નથી કરતા. અંબરીશ મહારાજ જે આખી સૃષ્ટિના રાજા હતા, 1-2 ગામના રાજા નહોતા. આ 9મા સ્કંદમાં ભાગવતમાં એનું વર્ણન આવે છે. સૂર્યવંશમાં
જે વંશમાં ભગવાન રામ પ્રગટ થયા એ વંશમાં અમરીશ રાજા પણ પ્રગટ થયા હતા. અને અમરીશ રાજાએ 1 વર્ષનું વ્રત કરેલું, એકાદશી વ્રત, જે આ રવિવારે આવશે, પરમ દિવસે. આમાં મોબાઈલ નંબર છે બોર્ડમાં, અને એ મોબાઈલ નંબર તમે જ્યારે વોટ્સઅપમાં એડ કરશો ને તો તમને SMS આવશે, વોટ્સએપ આવશે, જેથી કરીને તમને ખબર પડે કે ક્યારે 11 છે અને બીજા દિવસે ક્યારે 11 છોડવી. અમરીશ રાજા 1 વર્ષનું એકાદશી વ્રતનું પાલન કરેલું, નિર્જળા, પાણી પીધા વગર. અને જ્યારે 1 વર્ષ પૂરું થયું એટલે એમને વિચાર કર્યો કે હવે મારે ઉજવણું કરવું છે. બધા બ્રાહ્મણોને જમાડ્યા. ભાગવતમાં સુખદેવ ગોસ્વામી રાજા પરીક્ષિતને કહે છે કે જ્યારે 1 વર્ષનું ઉજવણું કર્યું, 1 વર્ષ 11 કરીને, ત્યારે એમને 60 કરોડ ગાયોનું દાન આપેલું. સતયુગની ઘટના છે. કેટલી દાન આપેલી? 60 કરોડ ગાયોનું દાન આપેલું. એ ગાયોને દાન આપ્યું અને રેશમી વસ્ત્ર ઓઢાડેલી. જે ગાયોને શરીર ઉપર સોનાના ઘરેણા હતા એવી ગાયોને છે ને 60 કરોડ ગાયોનું દાન આપ્યું. બ્રાહ્મણોને દક્ષિણા આપી, અન્ન આપ્યું, વસ્ત્ર આપ્યા, અને બ્રાહ્મણોને તૃપ્ત કરીને મોકલ્યા. સુખદેવજી કહે છે કે એ જ ઘડીએ એમની સભામાં જ્યારે વ્રતનું પારણ કરતા હતા, પારણ કરવાનો સમય હોય બીજા દિવસે, આજે 11 હોય તો આવતીકાલે સવારે પારણ કરવાનો સમય આવે, એ જ સમયે તમારે એકાદશી તોડવી પડે, એટલે અનાજ ખાવું પડે. આવો નિયમ છે. એવું નહીં કે કોઈ પણ ટાઈમે ખાઈ લેવાનું. 7 વાગે પછીનો સમય હોય અને પછી 6 વાગે તમે 11 છોડો તો એ કોઈ ફળ મળે નહીં. તો અમરીશ રાજા જેવો 11ના પારણા કરવા જાય, ભગવાનને અર્પણ કરેલો અન્ન પ્રસાદ ભોજન 12ને દિવસે જ્યારે જમવા જઈ રહ્યા હતા, એ જ ઘડીએ દુર્વાસા ઋષિમુનિ આવ્યા. અને દુર્વાસા ઋષિમુનિએ કીધું કે હે રાજર્ષિ, મારે પણ ભોજન કરવાનું બાકી છે, તો હું યમુનામાં સ્નાન કરીને આવું અને આપણે બંને સાથે ભોજન કરીએ. શાસ્ત્રોમાં વર્ણન છે કે આપણા ઘરે કોઈ અતિથિ આવે અને એમને ભોજન કરાયા વગર જો આપણે કરી લઈએ તો પણ આપણને દોષ લાગે છે. આવું આપણું વેદ કહે છે. એટલે અમરીશ મહારાજ રાહ જોઈ રહ્યા છે. અમરીશ મહારાજ બધી વસ્તુ જાણતા હતા, કારણ કે સમસ્ત વેદ શાસ્ત્ર પણ એને વાંચેલા છે કે કેવી રીતે જીવન જીવવું, નીતિ અનીતિ, ધર્મ અધર્મ, બધી વસ્તુ જાણતા હતા. એટલા માટે દરેક જીવાત્માએ છે ને વેદોને વાંચન કરવું પડે, વેદોને વાંચવા પડે. વેદો ન વાંચે તો કાંઈ નહીં, પણ ગીતા તો વાંચવી પડે. ભગવદ્ ગીતા, એ ભગવદ્ ગીતા પ્રતિ દિવસ એને વાંચન કરવું પડે, જેથી કરીને એને જ્ઞાન થાય કે જીવનમાં શું કાર્ય કરવું અને શું ન કરવું. અમરીશ રાજા રાહ જોવે છે, પણ માત્ર 2 ઘડી બાકી છે. 2 ઘડી એટલે કે 2-3 મિનિટ બાકી હતી. અને બધા ઋષિ મુનિઓને પૂછે છે કે 11 છોડવાનો સમય 2 મિનિટનો બાકી છે, હવે હું શું કરું? ઓલા ઋષિ મુનિ તો આયા નથી, અને એમને જમાડ્યા વગર જો હું જમી લઉં તો મને અતિથ્યનો દોષ લાગે, પાપ લાગે. ત્યારે કીધું કે એક કામ કરો, તમે ભગવાનને અર્પણ કરેલું જળ પી લો, એટલે તમને 1 વર્ષનું જે 11 કરવાનું ફળ છે ને એ તમને મળી જશે. એટલે અમરીશ રાજાએ શું કર્યું? એ જળને પી ગયા. ચમચીથી જે ચરણામૃત કહેવાય ને એ એમને પી લીધું. બસ આટલો જ એમનો અપરાધ હતો કે એમને આતિથ્ય એટલે કે અતિથિની સેવા, એમને જળ નહોતું પીવડાવ્યું. એટલે દુર્વાસા ઋષિમુનિ આવ્યા અને જટામાંથી વાળ લીધો અને જમીન ઉપર પછાડ્યો. એટલે એમાંથી જમીનમાંથી એક કૃત્યા, એક રાક્ષસી ઉત્પન્ન થઈ અને અમરીશ રાજાને બાળવા જઈ રહી છે.
હમણાં મેં કીધું ને કે જ્યારે કોઈ ભક્તની ઉપર અત્યાચાર કરે તો ભગવાને પોતાનું સુદર્શન ચક્ર તૈયાર રાખેલું છે કે જ્યારે મારા ભક્તની ઉપર કોઈ અત્યાચાર કરે તો ભગવાન કહે છે એને હું સહન કરતો નથી. તરત જ સુદર્શન ચક્ર આવ્યું અને જે કૃત્યા રાજાને બાળવા જઈ રહી હતી એ કૃત્યાને સુદર્શન મહારાજે બાળીને ભસ્મ કરી દીધી. અને હવે એ સુદર્શન ચક્ર દુર્વાસા ઋષિ મુનિની પાછળ દોડી રહ્યું છે, આખું શરીર એમનું બળી રહ્યું છે, પણ દુર્વાસાને કોઈ બચાવતું નથી. આ પૃથ્વી પર બધી જગ્યાએ ગયા, સમસ્ત રાજાઓની પાસે, પણ દુર્વાસાને કોઈએ આશરો ન આપ્યો. સ્વર્ગમાં ગયા, ઇન્દ્ર દેવતા કે મારું આ સ્વર્ગ ખાલી કરો. કૈલાસમાં ગયા, બ્રહ્મલોકમાં ગયા, પણ કોઈએ આશરો ન આપ્યો. કારણ કે એમણે શું કરેલું? જે ભગવાનનું ભજન કરે છે એને કષ્ટ આપવાની કોશિશ કરી છે. એટલે ભગવાન કે છે મારાથી સહન નથી થતું. આખું વર્ષ 365 દિવસ એ જે સુદર્શન ચક્ર છે એ દુર્વાસાની પાછળ પડ્યું. શિવજીને પ્રાર્થના કરે છે કે હે ભોળાનાથ મને બચાવો, આ ધગધગતું સુદર્શન ચક્ર એની આગ એવી છે જે મારા આખા શરીરને બાળી રહી છે. ત્યારે શિવજી કહે છે કે જો તારે આ આગમાંથી બચવું હોય, સુદર્શન ચક્રની જ્વાળાથી જો બચવું હોય તો જેનું આ સુદર્શન ચક્ર છે ને એની પાસે જા. ત્યારે ભગવાન વિષ્ણુ જે વૈકુંઠમાં વાસ કરે છે એમને ત્યાં આ દુર્વાસા ઋષિ મુનિ જાય છે ક્ષીરસાગરમાં અને કહે છે મારી રક્ષા કરો. ત્યારે ભગવાન કહે છે તું એમ કહે છે ને કે મારી પર દયા કરો, દયા કરો, તો દયા ક્યાંથી આવે છે? ત્યારે દુર્વાસા ઋષિ મુનિ કહે છે દયા હૃદયમાંથી આવે છે. તો હે દુર્વાસા, તે તો મારું હૃદય બાળી નાખ્યું. કારણ કે જો દયા હૃદયમાંથી આવતી હોય તો મારું હૃદય તો બળી ગયું છે. કેમ? કારણ કે મારા હૃદયમાં કોણ રહે છે? મારા ભક્તો રહે છે. તો તે મારા ભક્તને બાળવાનો કોશિશ કરી તો મારું હૃદય તો બળી ગયું છે. એટલે મારામાં કોઈ દયા નથી રહી. જો તારે તારી રક્ષા કરવી હોય તો હજી પણ જા અને એ અમરીશ રાજાના ચરણોમાં પડી જા. નિશ્ચિત તારે સદગતિ ને તારો ઉદ્ધાર ને તારું કલ્યાણ થઈ જશે. અને દુર્વાસા ઋષિ મુનિ અમરીશ રાજાના ચરણોમાં જઈને દંડવત પ્રણામ કરે છે. 1 વર્ષ થઈ ગયું પણ તો પણ અમરીશ રાજાએ કાંઈ નહોતું ખાધું. 1 વર્ષનો ઉપવાસ કર્યો કે જ્યાં સુધી એ દુર્વાસા ઋષિ મુનિને હું ભોજન ન કરાવું ત્યાં સુધી હું અન્નનો દાણો નહીં લઉં. આટલો પ્રેમ, આટલો ત્યાગ એ ભક્તની અંદર છે. જેણે બાળવાની કોશિશ કરી એને કહે છે કે જ્યાં સુધી એને હું ભોજન ન કરાવું ત્યાં સુધી હું ભોજન ન કરું. અને દંડવત પ્રણામ કર્યા તો એમને ઊભા કર્યા અને કીધું કે હે સુદર્શન મહારાજ, મેં જીવનમાં થોડીક પણ જો સાચી ભક્તિ કરી હોય, ભગવાનને પ્રેમ કર્યો હોય તો અત્યારે તમે પાછા ફરો. સુદર્શન મહારાજ પાછા ફર્યા. ત્યારે દુર્વાસા ઋષિ મુનિ કહે છે કે અમારા જેવા તપસ્વીઓ જે બહુ તપસ્યા કરીને મહામંડલેશ્વર બની જાય, પણ આજે મને ભક્તની મહિમાની ખબર પડી કે ભગવાનની ભક્તિમાં કેટલી તાકાત છે. એટલે કે છે કે ભક્તિ છે ને એકદમ સરળ છે. તપસ્યા કરવી બહુ મુશ્કેલ છે. અને જો કોઈ તપસ્યા કરે ને તો દુર્વાસા ઋષિ મુનિ જેવો એને અહંકાર પણ આવી જાય છે. પણ તમે જુઓ, ભક્તિ કરી તો નરસિંહ મહેતાને ક્યારે અહંકાર આવ્યો છે? નરસિંહ મહેતાએ પણ જીવન જીવ્યું, એને પણ બહુ સહન કર્યું. એટલે કે છે કે જે ભક્તિ કરે ને એની અંદર બધા ગુણ આવી જાય છે. યસ્યાસ્તિ ભક્તિ ભગવત અકિંચના સર્વે ગુણસ્તત્ર સમાસતે સુરાહ. જે દેવતાઓની અંદર જે ગુણ છે એ ભગવાનના ભક્તની અંદર આવી જાય છે. પૂતના નામની રાક્ષસી, જે પૂતના નામની જે રાક્ષસી હતી ને, એણે કાંઈ નહોતું કર્યું. એણે માત્ર ગોપી ડ્રેસ પહેર્યો હતો અને ગોપી ડ્રેસ પહેરીને એ પૂતના આવી હતી ગોકુળમાં.
અંદરથી હલાહલ વિષ પોતાના સ્તન ઉપર, પોતાના છાતી ઉપર એણે એ પૂતનાએ હલાહલ વિષ લગાડેલું હતું. અહીંયા જ પાથરી દો ને, અહીંયા નજીક તો હોય તો સારું પડે, બધાને દેખાય. પૂતના ગોકુળમાં આવી, પણ એ ઉપરથી છે ને બહુ સારી દેખાતી, રૂપાળી હતી, એટલી સુંદરી હતી પૂતના, બહુ જ સુંદર, એટલી રૂપાળી પૂતના હતી, લક્ષ્મી કરતા પણ સુંદર. એ ગોકુળમાં જ્યારે પૂતના એ કમળનું ફૂલ લઈને આવીને તો લોકોને એમ જ લાગ્યું કે સાક્ષાત વૈકુંઠથી લક્ષ્મીજી પધાર્યા છે આપણા ગોકુળમાં. બધા એને જ જોતા રહી ગયા. અને એ પૂતના સામેથી ભગવાનની પાસે જાય છે. ભગવાન કહે છે કે જો મારી પાસે કોઈ આવે ને તો એનો હું સ્વીકાર કરું છું. પૂતના ભગવાનને મારવા આવી હતી, જેને આપણી ભાષામાં કહેવાય મર્ડર કરવા. પૂતના ભગવાનને મારવા આવી છે, પણ ભગવાન છે ને ઘોડિયામાં સૂતેલા છે ગોકુળમાં. ભગવાનને પોતાના ખોળામાં લે છે અને યશોદા અને રોહિણી ત્યાં આગળ રૂમમાં હતા, ત્યાં મહેલમાં. એમને કહે છે કે તમારો બાળક છે ને કેટલો સુંદર છે, જો આ મારા સ્તનનું પાન કરશે ને તો તમારો આ બાળક છે ને અજ અમર બની જશે. હું સાક્ષાત લક્ષ્મી છું, આવું કીધું. અને કીધું કે ઠીક છે. તો એ ભગવાનને ઉપાડે છે, પોતાના ખોળામાં લે છે. પૂતના એ ભગવાનને નથી ઉપાડતી, પણ પૂતના કાળને ઉપાડી રહી છે. કાળ, મહાકાળ છે ને, ગીતામાં ભગવાન કહે છે, એ કાળને પોતાના ખોળામાં લઈ રહી છે. લોકો કાળથી દૂર જઈ રહ્યા છે, પણ આ પૂતના કાળને પોતાના ખોળામાં લઈ રહી છે. શરૂઆતમાં તો બહુ રૂપાળી લાગતી હતી, અને એને પોતાનું બ્લાઉઝ ખોલી અને એ પૂતના ભગવાનને સ્તનપાન કરાવી રહી છે, દૂધ પીવડાવી રહી છે. પણ દૂધ નહીં, હકીકતમાં એનું જે અંદરનું જે ઝેર ભરેલું છે અને ઉપર પણ એને જે ઝેર લગાડ્યું હતું છાતી પર, એ ભગવાન એને પીવે છે. ઝેર પી લીધું, એના અંદરના જે પણ બધા દોષ હતા ને, અવગુણો, એ બધા પણ ભગવાન પી ગયા. એ પૂતનાના શરીરની અંદર કેટલાય જન્મોના જે દોષ ભરેલા હતા, ભગવાન છે ને એ પણ પી ગયા. કે આના દોષ કેવી રીતે નીકળવાના છે, અને આ મારી શરણમાં આવી છે એટલે આના બધા દોષ અવગુણોને હું લઈ લઈશ. એનું દૂધ પી ગયા, એના પ્રાણ પી ગયા, એના અવગુણોને પી ગયા, અને એનું ઝેર પણ પી ગયા. ભગવાન કે મને શું થવાનું છે? સૌથી પહેલા તો જ્યારે પૂતનાને જ્યારે હાથમાં ઉપાડી, ત્યારે ભગવાને આંખો બંધ કરી દીધી. આંખો બંધ કરીને સ્મરણ કરે છે કે હું ભગવાન છું અને આ પૂતના માયા છે. જો હું આંખો ખોલું તો માયા મારી સામે ટકી શકે નહીં. એટલા માટે ભગવાને આંખો બંધ કરી દીધી કે કદાચ જો હું આંખો ખોલું ને તો આ જતી રહેશે, માયા છે. ભગવાનનો બીજો ભાવ હતો આંખ બંધ કરવાનો. ભગવાન વિચાર કરે છે કે હું પોતાનું ધામ છોડીને ગોકુળમાં આવ્યો અને મા યશોદાનું દૂધ પીવા આવ્યો, ગોપીઓનું માખણ ચોરી કરવા આવ્યો છું, પણ આ તો મુહૂર્તમાં જ મને ઝેર પીવડાવે છે. હું શું પીવા આવ્યો તો? માખણ ખાવા આવ્યો, દૂધ પીવા આવ્યો છું, મા યશોદાનું સ્તનપાન કરવા, પણ આ તો મુહૂર્તમાં જ શું મળી રહ્યું છે? ઝેર. તો આ મારો પ્રસાદ નથી. ઝેર પીવાની આદત કોને છે? શિવજીને ને, ભોળાનાથને. એટલે ભગવાન કૃષ્ણ છે ને ભોળાનાથને યાદ કરે છે કે હે ભોળાનાથ, આવો અને તમારો પ્રસાદ તમે ગ્રહણ કરો. કારણ કે અમારું આ કામ નથી, અમારું કામ તો માખણ ખાવાનું છે. ભગવાન શિવને યાદ કરે છે. આવી રીતે બહુ બધા ભગવાનના ભાવ જે અંદરના હતા ને એ સંતો કે છે. અને પૂતનાને જ્યારે ખોળામાં લઈ અને સ્તનપાન કર્યું તો બધી પ્રાણ પી ગયા, દૂધ પી ગયા, ઝેર પી ગયા, અને એની અંદર જેટલો પણ કચરો હતો ને, જે પણ અવગુણો, એ પણ પૂતનાના બધા પી ગયા.
પૂતના જ્યારે શુદ્ધ થઈ ગઈ એટલે પૂતના જ્યારે એના પ્રાણ જવા જઈ રહ્યા હતા એટલે પૂતના પોતાના ઓરિજિનલ સ્વરૂપમાં આવી ગઈ. જે રાક્ષસી હતી ને, રાક્ષસી કેવી હોય? હવે સ્વર્ગની એક બાજુ સ્વર્ગની અપ્સરાનો ફોટો રાખો અને એક બાજુ રાક્ષસીનો, કેવો લાગે? અલગ, એકદમ ડિફરન્ટ. તો એવી રીતે પૂતના પહેલા સુંદરી હતી, લક્ષ્મીની સમાન, અને જ્યારે પોતાના મૂળ સ્વરૂપમાં આવીને એટલે વિકરાળ દાંત અને આ બધા વાળ બધા એકદમ પેલા હતા. જેમ ઘણા લોકો શું છે, સવારમાં ઉઠે એટલે તમે જુઓ કે કેવા વાળ હોય બધાને, એ તો પછી માથું ઓળાવે પછી સુંદર લાગે, પછી ત્યાં સુધી કેવા લાગે. એવી રીતે અહીંયા પૂતના પણ એવી જ લાગતી હતી અને વિકરાળ સ્વરૂપ. 18 કિલોમીટર, કેટલી મોટી હતી? 18 કિલોમીટરની એ પૂતના રાક્ષસી. અહીંયાથી દમણ ઉજી થાય, ચલાવ ઉજી. એની આંગળીઓ કેટલી મોટી મોટી હશે, એના નખ, અને નખ તો બહુ મોટા મોટા હતા પૂતનાના. સુખદેવ ગોસ્વામી કે કળિયુગમાં પણ આવા જ છે. કળિયુગમાં પણ બધી પૂતનાઓ બહુ બધી છે કે મોટા મોટા નખ રાખે, છૂટા વાળ રાખે. આ પૂતનાઓના લક્ષણ છે. પણ પોતાના વાળને બાંધીને રાખે, નખ હંમેશા કાપેલા રાખે. પૂતનાનું આ જીવન તમે જુઓ કે એનું જીવન કેવું છે. અત્યારની સ્ત્રીઓનું લગભગ મોટા ભાગે જીવન આવું છે. મોટી મોટી સિટીમાં રહેવાવાળા પૂતનાઓ જેવું જીવન. મોડા ઉઠવાનું, ક્રોધ કરવો, ઈર્ષ્યા કરવી, અને જીવનમાં જે કાર્ય કરવું કે ન કરવું એ કોઈ એને કંઈ શુદ્ધ બુદ્ધ નથી. આવું જીવન લોકોનું થઈ ગયું છે. એટલા માટે સંસ્કાર લેવા બહુ જરૂરી છે. જો આ મર્યાદા આપણા જીવનમાં, આપણા કુળમાં, આપણા પરિવારમાં જો આપણે મર્યાદા નહીં જાળવીએ તો જીવનમાં આગળ મનુષ્યની બહુ મોટી અધોગતિ થવાની છે. આ તો આ બધું આ કાર્ય થઈ રહ્યું છે એટલે આ વસ્તુને થોડીક છે ને ટકી રહી છે. ન કે આ બધી વસ્તુ આ સંસારમાં જો એકદમ સ્ટોપ થઈ જાય ને, મંદિરો બધા બંધ થઈ જાય, કથાઓ બંધ થઈ જાય, ભંડારા બંધ થઈ જાય, આ બધી વસ્તુ બંધ થઈ જાય, ગાયોની સેવા બંધ થઈ જાય, તો શું થાય? આ સૃષ્ટિની શું દશા થાય? તમે જુઓ. જો આટલું ચાલે છે, થોડું થોડુંક તો ચાલે છે ને, 5% 10% પણ ચાલે છે. ભલે 85% લોકો પાપ કરતા હોય છે કે જે લોકો ભગવાનને નથી માનતા. આ સૃષ્ટિની વાત છે. 800 કરોડ મનુષ્યો છે, પણ એ 800 કરોડ મનુષ્યોની અંદર અમુક ટકા એટલે કે 2-5% છે ને ભગવાનને માને છે કે આ સૃષ્ટિ ભગવાન ચલાવે છે, દેવતાઓ છે, પિતૃઓ છે. અને આપણે ઘરમાં દુઃખી થઈએ છીએ તો સુખી થવા માટે એક જ આશરો છે કે આપણે ભગવાનનું ભજન કરવું, ભક્તિ કરવી, એમને પ્રસન્ન કરવા. જ્યારે આપણા કર્મથી, આપણા કાર્યથી જ્યારે ભગવાન પ્રસન્ન હોય તો જીવનમાં એ જીવાત્માને ક્યારે દુઃખ નહીં પડે. સુખદેવ ગોસ્વામી કહે છે કે પૂતના પોતાના ઓરિજિનલ સ્વરૂપમાં આવી. પૂતના તો મરી ગઈ. મર્યા પહેલા જ પૂતનાને ભગવાને કહી દીધું હતું. ભગવાન શું કહે છે કે તું મને મારવા આવી છે, પણ હું તને મારું ધામ આપીશ, ગોલોક વૃંદાવન ધામ. હવે હું તમને આ સંસારનું ઉદાહરણ આપું કે ધારો કે કોઈ મોટો બોસ છે, મોટો શેઠિયો છે, અને કોઈ ચોર આવ્યો અને એને ચાકુ મારે છે, એનો મર્ડર કરે, ચાકુ મારે, અને પછી ઓલો શેઠિયો કે હાલો મારે આ દમણમાં મારો મોટો બંગલો છે, એમાં તમે જઈને રહો. કોઈ કરે આવું? પણ ભગવાન કેવા છે? દયાળુ. જે પૂતના મારવા આવી છે, અહો બકીયમ સ્તનકાલ કૂટમ, એટલા માટે એવા પ્રભુની શરણમાં બધા જાય છે કે આવા દયાળુ ને કૃપાળુ ભગવાન, અને હું એમની ભક્તિ ન કરું તો મારાથી મોટો દુર્ભાગ્યશાળી આ જગતમાં બીજો કોઈ નથી. જે પૂતના સ્તનપાન કરવા એટલે કરાવવા, જે હલાહલ વિષ લગાડીને ભગવાનને મારવા આવી છે, તો ભગવાને એનું ઝેર પણ પી ગયા, દૂધ પણ પી ગયા, અને પૂતનાને પોતાનું ધામ આપી દીધું.
કે તું પહેલા જા ગોલોક વૃંદાવન ધામમાં, હું અહીંયા થોડીક લીલા સંપન્ન કરીને આવું છું અને હું તને મારી માતા બનાવીશ. લેભે ગતિમ ધાત્રી એટલે પાલન પોષણ કરવા વાળી, તું મારી માતા બનીશ. આવો ભાવ ભગવાનનો છે. એટલે સુખદેવજી કે છે, આ સુખદેવ ગોસ્વામી કેમ ભગવાનના ભક્ત બન્યા? આ શ્લોક વાંચીને, આ શ્લોક સાંભળીને કે આટલા બધા દયાળુ જો ભગવાન હોય તો હું બીજે ક્યાં ભટકી રહ્યો છું, હું પણ એ ભગવાનની ભક્તિ કરીશ. અને સુખદેવજીએ એ ભાગવતનું અધ્યયન કરી અને રાજા પરીક્ષિતને આ સંપૂર્ણ ભાગવત સંભળાવ્યું. તો આ જ વસ્તુ પ્રહલાદ મહારાજ પણ એ જ કહે છે કે બ્રહ્માથી માંડીને તૃણ સુધી જેટલા પણ જીવો છે, ભગવાન નાના મોટા સ્વરૂપમાં દરેકના હૃદયમાં વિરાજમાન છે અને દરેક વ્યક્તિના હૃદયમાં રહીને સુખ અને દુઃખ ભોગવી રહ્યા છે. દુઃખ આપણને પડી રહ્યું છે, પણ આપણી સાથે ભગવાન પણ દુઃખી થઈ રહ્યા છે. આપણા શરીરમાં કોણ છે? ભગવાન છે ને. તો ભગવાન આપણા શરીરમાં શા માટે આવે છે? ચલો, શા માટે આપણા શરીર? ભગવાન કે હું શું કામ આવું? તમે તમારું દુઃખ તમે ભોગવો. પણ તોય ભગવાન આપણા હૃદયમાં આવે છે અને આપણે દુઃખી થઈએ તો ભગવાનને પણ. હવે ભગવાન કે છે કે મારું સ્વરૂપ કેવું છે? સતચિદ આનંદથી બનેલું છે. ભગવાન શેનાથી બનેલા છે? સતચિદ આનંદથી બનેલા છે. તો પણ એવા ભગવાન કૃપાળુ દયાળુ આવે અને આપણા હૃદયની અંદર આવીને આપણા દુઃખમાં પણ ભાગ લે છે અને સુખમાં પણ ભાગ લે છે. આપણા દુઃખમાં કોઈ ભાગ લે છે? કોઈ આવે તો કોઈ નહીં લે. આપણે જે શરીરમાં જઈએ, જે યોનિમાં આપણે જન્મ લેતા હોય એ શરીરમાં આપણી સાથે ભગવાન આવે છે. ભગવાન કહે છે કદાચ કોઈ જીવાત્મા મરીને અને કીડાનો જન્મ લે અને એ સંડાસની ગટરમાં જો એ કીડાનો સ્વરૂપ લે છે ને, તો એ શરીરમાં જઈને પણ હું એના દુઃખમાં ભાગ લઉં છું. બીજા કોઈ આવે છે? ઓલું કહે છે ને કે 7 જન્મ મેં તેરે સાથ રહુંગા. અરે એક જન્મમાં હરખા નથી રહેતા. 7 જન્મની ક્યાં વાત કરે છે? એક જન્મમાં છે ને રોજ ઝઘડા થતા હોય. બહાર સંભળાવે નહીં, પણ અંદર તો ચાલુ જ હોય. બંધ દરવાજા, બંધ રૂમમાં. અને લોકો કેવું કે 7 જન્મ મેં, અરે ભાઈ એક જન્મ તો હરખો જીવો. 7 જન્મની ક્યાં વાત કરે છે? પણ ભગવાન જન્મો જન્માંતર સુધી આપણી સાથે રહે છે અને આપણને પ્રેમ કરે છે કે હું રોજ એને જ્ઞાન આપીશ, રોજ સારા સંસ્કાર આપીશ. એક દિવસ એવો આવશે, એક જન્મમાં તો એ માણસ છે ને મારી ભક્તિ કરશે. તો ભગવાન આપણને કેટલી પ્રેરણા આપે છે, કેટલા સદગુણો આપે છે, કેટલા સારા વિચારો આપે છે. હવે તમે કહો છો અમને તો કઈ ખબર નથી પડતી કે સારા વિચાર આપે ખોટા આપે. તમે કોઈ પણ કાર્ય કરવા સવારે ઉઠો, આવતીકાલે સવારે ઉઠો, તમે કોઈ પણ ખોટું કાર્ય કરશો ને તો અંદરથી એક અવાજ આવે છે કે નથી આવતો? સાચું બોલજો, અંદરથી એક અવાજ આવે છે કે નથી આવતો કે ભાઈ તું આ કાર્ય કરી રહ્યો છે પણ એ છે ને ખોટું છે, રોંગ છે. પહેલા શરૂઆતમાં આપણને એમ લાગશે કે આ ખોટું કાર્ય છે. એ કોણ આપણને સલાહ આપે છે ખબર છે? ભગવાન આપે છે. પછી આપણું મન શું કે ખબર છે? જાને દેના યાર, ક્યાં દેખને કા. બસ માણસનું મન જ એવું છે. મન એવ મનુષ્યાણામ કારણ બંધન મોક્ષયો. આ મન માણસને છે ને ભવબંધનમાં નાખવા વાળું છે અને એને નરકમાં નાખવા વાળું છે. અને આ મનના સહારે જો એ ભગવાનના ભજનમાં લાગી જાય ને તો એના મોક્ષના દ્વાર ખુલી જાય છે. એટલા માટે કહે છે કે મનથી ભગવાનને સમર્પિત થઈ જવું જોઈએ. જ્યારે પણ આપણે મંદિરે જઈએ, ભગવાનના સત્સંગમાં બેસીએ તો એક જ ઈચ્છા કરવી જોઈએ મનમાં કે મારે સંસારની કોઈ વસ્તુ નથી જોઈતી ભગવાન. હું આ સત્સંગમાં આવ્યો છું કે હું મંદિરમાં આવ્યો છું તો એક જ વસ્તુ માટે આવ્યો છું, હું તમારો પ્રેમ પ્રાપ્ત કરવા માટે આવ્યો છું. મારે બીજું કાંઈ નથી જોઈતું. અબ કછું નાથ ન ચાહીએ મોરે. કાલે પણ જોયું હતું ને
કે મારે કાંઈ જોઈતું નથી, મારે માત્ર ને માત્ર તમારી ભક્તિ જોવે છે.